હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય માતાજી. કેમ છો બધા? હું છું સુરેશ ને મારા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, ફાઇનલી અમારા સેટ આવી ગયા છે ગામડેથી અને અમારા માટે શું લાવ્યું છે નાસ્તામાં લાવ્યું છે દેશી ઘીના બનેલા ગોદના લાડુ. હા, બદામ બી નાખી છે અંદર. તો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે દુકાને અને બહુ દિવસો પછી અમારા દેશ ગામડેથી આવ્યા છે. હા, મતલબ 20 દિવસ થઈ ગયા છે મિત્રો. જો એમનો રંગરૂપ બદલાઈ ગયો છે એકદમ, કારણ કે ગામડામાં બહુ કામ હતું, એ કામ કરાવ્યું છે. આ બેઠા છે અમારા દશરથભાઈ. તો મિત્રો, અમે આવી ગયા છે કંપનીમાં, જ્યાં એમએસનું બધું મતલબ એટલે શીટ બીજી બધી કાપે છે લેઝરમાં. એ અમારે સેટના જૂના મિત્ર છે, જ્યાંથી અમને મતલબ એટલે ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરું છું, કારણ કે ગુજરાતી બોલતા આવડે જ નહીં મને. એટલે એ અમને કામ આપે છે. એમ મોટા મોટા કામ આવે તો એ અમને આપે છે. જેમાં અમારા સેટ એમને વાર્તાલાપ કરી રહ્યા છે. જે વાર્તાલાપ કરીને આવી ગયા છે, જો એ અહીંયા છે વેઝર કટિંગ થાય છે. મિત્રો, અમે આવી ગયા છીએ દુકાને અને અત્યારે અમારે કામ ચાલી રહ્યું છે. એક હેન્ડલ બનાવી રહ્યા છે. જે પહેલાં ગયા હતા અમે કંપનીમાં ગયા, ત્યાંથી એક કામ આવ્યું છે અમારો. જે અત્યારે તો એક હેન્ડલ સેમ્પલ તૈયાર કરવાનું છે, પછી એ બધું કામ આપશે. એમાં મિત્રો આવો હેન્ડલ છે, સ્ક્રૂ સાથે બંને સાઈડ ફિટિંગ થશે, એક આ બાજુ અને એક આ બાજુ. આવા બે સેમ્પલ તૈયાર કરવાના છે. અને એ અમારા દશરથભાઈ જો પિલર કરતાં કરતાં થોડો આરામ કરે છે. તો મિત્રો, ફાઇનલી બે હેન્ડલ તૈયાર થઈ ગયા છે. હવે હું બનાવી રહ્યો છું એક નાની કમાડી, કૂતરા ફાટક, જેને કૂતરા ફાટક કહેવાય, એટલે સેફ્ટી ડોર. અને અમારા દશરથભાઈ જો કે ગેટ બનાવ્યા હતા, એને ફિનિશિંગ કરી રહ્યા છે. અને હું આ ગેટ બનાવી રહ્યો છું. આ ગેટ છે મિત્રો, નાનો એક કમાડી કહો તો પણ ચાલે, અને કૂતરા ફાટક કહો તો બી ચાલે, કારણ કે કૂતરા માટે જ બનાવી રહ્યા છે. તો એ છે બે હેન્ડલ જે તૈયાર થઈ ગયા છે અને ફિનિશિંગ બાકી છે બસ. હવે આમાં એક એની ઉપર આવશે એક બટરફ્લાય, અને બાકી આ નીચે પતરું મારી દીધું છે. મિત્રો, અમારો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, લંચ ટાઈમ. એટલે હવે જઈએ છીએ ઘરે જમવા. દશરથભાઈ ગયા હતા જમવા માટે, બનાવવા માટે, તો બનાવીને ખાઈને આવી ગયા છે. હવે અમારે જમવાનું છે. હવે જે બની ગયો છે નાનો, હવે બીજા ગેટની તૈયારી છે, પછી જમીન પછી કરવાની છે. અમારા સેટ રેડી છે જમવા માટે, જવા માટે. ઓ ભાયા! તો મિત્રો, અમારો લંચ ટાઈમ થઈ ગયો છે, જમવાનું પણ. મિત્રો, અમારો લંચ ટાઈમ થઈ ગયો છે અને દુકાન પછી અમે આવી ગયા છીએ ડાયરેક્ટ સાઈડ ઉપર. તો સાઈડ ઉપર આવીને શું જોઈએ છે કે અહીંયા લોક મારેલું છે. તો હવે ગ્રાહકને ફોન કર્યું છે કે આવીને પછી લોક ખુલે એટલે કામ ચાલુ કરીએ. એટલે અમે થોડીક વાર બેઠા છીએ, આરામ કરીએ, કારણ કે જમીને કશું બેઠા નહીં, ડાયરેક્ટ સાઈડ ઉપર આવી ગયા છે. એટલે થોડી વાર 5 મિનિટ બેઠી. મિત્રો, અમે ત્યાં રેલિંગ પટાવીને આવી ગયા હતા દુકાન ઉપર, અને અર્જન્ટલી એક સાઈડ ઉપર આવવું પડ્યું, કારણ કે અમને ઘરમાં સાપ ઘૂસી જાય છે. તમે પાછળ જોઈ રહ્યા છો, અહીંયા બધું જંગલ છે. એટલે અહીંયા અંદર આ સાપ ઘૂસી જાય છે, એટલે એક પતરું મારવાનું હતું નીચે, તો પતરું મારી દીધું. હવે એને દશરથભાઈ કરી રહ્યા છે ફિનિશિંગ. મિત્રો, આ પહેલાં એક ગેટ બનાવેલો હતો, કોને બનાવ્યો ખબર નહીં, પણ જુઓ પૂરા ગેટની પથારી ભરી ગઈ છે. અને વચ્ચે જુઓ કેટલો ગેપ છે, અને ફિનિશિંગ તો જરાય નથી. એની નીચે અમે અહીંયા પતરું માર્યું છે જુઓ, કારણ કે એમની ઘરમાં એ મોટા મોટા ઉંદરા અને બિલ્લીઓ જતી રહી છે. બિલ્લી તો દીવાલ ઉપરથી પણ જતી રહે, પણ ઉંદર નીચેથી જાય, એટલે એનું પેક કરાવ્યું છે. અને આજુબાજુ જુઓ
પૂરું જંગલ છે અહીંયા. હવે ધીમે ધીમે અહીંયા માણસો આવે છે રહેવા. એક ઘર આ છે અને પેલી બાજુ 3-4 ઘર છે બસ. અને એમાં અમે પહેલું કામ કર્યું હતું. આ જો આ બાલ્કની છે, એની ઉપર બાલ્કની છે, આ કામ અમે કરેલું. અને એમની નીચે જે ગેટ છે એ અમે નથી કર્યું, કારણ કે અમે ગામડે જતા રહ્યા હતા. એમાં દશરથના વિવાહ હતા ને એટલે પછી એણે અર્જન્ટ હતું એટલે ગેટ કોઈ બીજા પાસે કરાવી દીધું. તો મિત્રો અમે દુકાનેથી આવી ગયા છે ઘરે અને હવે જમવાનું બનાવવાનું ચાલુ છે. અને વાગી ગયા છે 9 એટલે મારા શેઠ જમવાનું બધું બહાર મૂકે છે એક એક કરીને. થાળી છે કંઈ અને જમવાનું બનવાનું ચાલુ છે. ગેસ ઉપર જ છે અત્યારે. અમારા સાથે છે શેઠ. હેલો દોસ્તો. જી હા દોસ્તો, જમવાનું તો આવી જાવ. જમવાનું હોય તો આવી જાઓ દોસ્તો. તૈયાર જ છે મિત્રો ફાઇનલી અમારે જમવાનું થઈ ગયું છે અને હવે ટાઈમ થયો છે ઊંઘાવાનો. એટલે હવે હું ઊંઘી એટલે મિત્રો આજે પ્રયત્ન કર્યો છે કે ગુજરાતીમાં બ્લોગ બનાવું, કારણ કે ગુજરાતી એટલી આવતી નથી, પણ ધીમે ધીમે પ્રયત્ન કર્યો છે. અને કમેન્ટમાં એક કમેન્ટ કરજો કે કેવો બ્લોગ બન્યો. તમે કમેન્ટ કરશો તો એટલે મને થોડો જોશ આવે કે કંઈ બ્લોગ બનાવું. બાકી તમે કંઈ રિએક્શન કરતા નહીં, ખાલી જોઈને મૂકી દો છો તો એમાં મજા નહીં આવતી. મિત્રો થોડો સપોર્ટ કરો એટલે હું પણ નવા નવા વિડીયો તમારા માટે લાવું. એન્ડ થેન્ક યુ ફોર ધી વોચિંગ. ગુડ નાઇટ, ગુડ બાય.